તમારી પત્નીએ કહ્યું, હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એને એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીઓને ખૂબ સાચવે, પત્નીઓને ખૂબ સાચવે. અને હમણાં કેસાજી મેં કહ્યું, કેસાજી મેં તમે આ નિયમ બનાવ્યા અત્યારથી લાગુ પડે ને, આજથી લાગુ પડે ને, જૂનું કઈ નહીં ને. મારા લવ મેરેજ છે પણ ભાગી નહીં કર્યા મેં. 1997 માં ભાગી નહીં કર્યા. મારા સાસુ સસરા, મારા મા બાપ અને સવિશેષ મારા પિતાશ્રી બેઠા છે, એમનો આભાર માનું, ઋણી છું એમનો કે 1997 માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી અમે લગ્ન કર્યા હતા. સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં. પણ આપને બે હાથ જોડે વિનંતી કરું છું, આ સમાજ એક કેમ થયો છે ખબર છે? આટલી મોટી સંખ્યા કેમ છે? સાહેબ હું 2 કિલોમીટર ચાલીને આવ્યો, નટુજીને તકલીફ પડી હશે. 1 કિલોમીટર પોણો કલાક થયો. આટલા બધા લોકો કેમ આવ્યા? આ બંધારણની ચિંતા, એ ચિંતા તો ખરી, પણ તોય આટલા બધા લોકો કેમ આવ્યા એ ખબર છે કેમ આવ્યા? આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ દેખ કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે. આ એટલે આવ્યા અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહ જોઈને બેઠો છે. સમાજ તાકાતવર છે. સમાજે તમે સિંહ ગર્જના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજનો શું વાંક? સમાજે તાકાત આપી, સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે. હું કેસાજી, ગેમજીભાઈના, મુકેશભાઈના બધા જે કંઈ આયોજન કર્યું છે, ગેનીબેન બધા હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે, ખૂબ સરસ ચિંતા કરી, હું બંધારણ બનાવ્યું છે. સાહેબ આના 2 વર્ષ પછી